નમસ્કાર મિત્રો, કાર ગુરુ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કિયા સોનેટ HTX ડીઝલ ઓટોમેટિક વિશે. શું આ એસયુવી ખરેખર તેના પ્રાઇસ પ્રમાણે વેલ્યુ ફોર મની છે? ચાવીથી શરૂઆત કરીએ. આ છે કિયાની સ્માર્ટ કી, જેમાં 4 બટન આવે છે: લોક, અનલોક, હોલ્ડ સ્ટાર્ટ સ્ટોપ અને બૂટ અનલોકનું. આ હોલ્ડ સ્ટાર્ટ સ્ટોપ તમને સમજાવું. એના માટે પહેલાં ગાડી લોક હોય તો પણ એકવાર લોક કરવી પડે છે. પછી આને 3 સેકન્ડ દબાવી રાખવાથી 3 વાર ગાડી બ્લિંક કરશે અને એન્જિન ચાલુ થઈ જશે. જેમ જોઈ રહ્યા છો, એન્જિન અત્યારે ચાલુ થઈ ગયું છે. અને એ જ બટન ફરીવાર 1 સેકન્ડ દબાવવાથી એન્જિન બંધ થઈ જશે. ફ્રન્ટમાં તમને કિયાની સિગ્નેચર ટાઈગર સ્ટાઇલ નોઝ ગ્રીલ ગ્લોસી બ્લેકમાં જોવા મળે છે. સ્ટાઇલિશ LED DRL સાથે સાઇડ ઇન્ડિકેટર આવે છે. કંપનીએ કોસ્ટ કટિંગ કરવા માટે આ મોડલમાં આગળના પાર્કિંગ સેન્સર હટાવી દીધા છે અને આ મોડલથી વ્હાઇટ LED હેડલેમ્પ આવવાના ચાલુ થઈ જાય છે. ટાયરની વાત કરીએ તો આમાં 16 ઇંચના ક્લિસ્ટર કટ એલોય વ્હીલ સાથે MRF અથવા એપોલોના ટાયર આવે છે. સોનેટના આ HTX અને ટોપ મોડલ GT લાઇન બંને વેરિયન્ટમાં 4 ટાયરમાં ડિસ્ક બ્રેક્સ આવે છે. સ્પોર્ટી રૂફ રેલ્સ સાથે ઇલેક્ટ્રોનિક સનરૂફ આવે છે. બેક સાઇડમાં LED કનેક્ટેડ ટેલ લેમ્પ્સ આવે છે અને સોનેટની બેજિંગ સાથે 2 રિયર પાર્કિંગ સેન્સર આવે છે. ડીઝલ ઓટોમેટિકમાં ઓટોની બેજિંગ આવે છે અને પેટ્રોલ ઓટોમેટિકમાં 7 DCTની બેજિંગ આવે છે. ઉપરની સાઈડ શાર્ક ફિન એન્ટીના પણ આવે છે. રિયર ગ્લાસમાં રિયર વાઇપર, વોશર અને હીટેડ ડિફોગર જેવા ફીચર્સ આવે છે. તો બૂટ સ્પેસની વાત કરીએ તો 385 લીટરની બૂટ સ્પેસ આવે છે. એક બૂટ લેમ્પ આવે છે અને આ છે પાર્સલ ટ્રે પણ આવે છે. તો સ્પેર વ્હીલની વાત કરીએ તો કંપની કોસ્ટ કટિંગ કરવા માટે 1 ઇંચ નાનું 15 ઇંચનું સ્ટીલ વ્હીલ આપે છે. પાછળની બંને સીટ 60-40 સ્પ્લિટ સીટ આવે છે. બંને સીટ ફોલ્ડ કરવાથી બૂટ સ્પેસ 900 લીટર સુધી મોટું થઈ જાય છે. વેલકમ ફીચર્સની વાત કરી તો ચાવી લઈને કારની નજીક જવાથી બંને સાઇડ મિરર્સ અનફોલ્ડ થઈ જાય છે. ડ્રાઈવર સાઇડના ડોર હેન્ડલ ઉપર જે બટન આવેલું છે એને રિક્વેસ્ટ સેન્સિંગ બટન અથવા કાર કીલેસ એન્ટ્રી પણ કહેવાય છે, જે એકવાર દબાવવાથી કાર અનલોક થઈ જાય છે અને ડોર બંધ કરીને બીજી વાર દબાવવાથી કાર લોક થઈ જાય છે. એન્જિનની વાત કરીએ તો આ છે 1.5 CRDI 4 સિલિન્ડર ડીઝલ એન્જિન, જેમાં 114 bhp પાવર અને 250 Nmનો ટોર્ક આવે છે. સેફટીની વાત કરીએ તો બધા જ મોડલમાં 6 એરબેગ, ABS, EBD જેવા ફીચર્સ આવે છે. રિયર કેમેરાની વાત કરીએ તો રિયર કેમેરા વિથ એડેપ્ટિવ ગાઈડલાઇન્સ આવી જાય છે. ફ્યુલ ટેન્કની વાત કરીએ તો સોનેટમાં 45 લીટરનું ડીઝલ ટેન્ક અને 12 લીટરનું યુરિયા ટેન્ક આવે છે. ચલો ઇન્ટિરિયરની વાત કરીએ. આ છે સ્ટાઇલિશ ડેશબોર્ડ, જેમાં ઘણા બધા ફીચર્સ આવે છે. શરૂઆત કરીએ. એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન, ટ્રેક્શન કંટ્રોલ ઓન ઓફ બટન, કાર ઓટો સ્ટાર્ટ સ્ટોપ બટન અને હેડલાઇટ લેવલર આવે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો ડીઝલ ઓટોમેટિકમાં 7 સ્પીડ ટોર્ક કન્વર્ટર ગેરબોક્સ આવે છે. એસીમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ આવે છે. આ છે સોનેટનું ડી-કટ સ્ટેરિંગ વ્હીલ. સ્ટેરિંગની લેફ્ટ સાઈડ ઇન્ફોટેનમેન્ટ ક્લસ્ટર કંટ્રોલ અને રાઇટ સાઈડ ક્રૂઝ કંટ્રોલ અને MID કંટ્રોલ આવે છે. તો આ છે ડ્રાઈવર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, જેમાં લેફ્ટ સાઈડ RPM મીટર આવે છે, વચ્ચે સ્પીડોમીટર આવે છે, પછી એક નાની એવી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે આવે છે, રાઇટ સાઈડ ફ્યુલ ઇન્ડિકેટર આવે છે અને રાઇટ સાઈડ નીચે ઓઇલ ટેમ્પરેચર આવે છે. આમાં હજુ ઘણા બધા ફીચર્સ આવે છે.
એ ફીચર્સ માટે હું અલગથી એક શોર્ટ વિડીયો બનાવીશ. ગાડીના માઇલેજની વાત કરીએ તો સિટીમાં 13ની એવરેજ આવે છે અને હાઈવે ઉપર 20-22ની એવરેજ આપે છે. આ ORVM એડજસ્ટ કરવાનું બટન છે. આ ડોર લોક અનલોક કરવાના બટન છે. આ ચારેય પાવર વિન્ડો રોલ અપ રોલ ડાઉન કરવાના બટન છે અને લાસ્ટમાં ચારેય વિન્ડોઝ લોક અનલોક કરવાના બટન છે જે ચાઇલ્ડ સેફટી માટે કામ આવે છે. સ્ક્રીનની વાત કરીએ તો આમાં 8 ઇંચની સ્માર્ટ ડિસ્પ્લે આવે છે જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, વાયરલેસ એપલ કારપ્લે જેવા ફીચર્સ આવે છે જે ટોપ મોડલની સ્ક્રીનમાં પણ નથી આવતા. બીજા બધા ફીચર્સની વાત કરીએ તો વોઇસ મેમો, ક્વાઇટ મોડ, સેટિંગ્સની અંદર ઘણા બધા સેટિંગ્સ છે જે હું અલગ વિડીયોમાં આપણને દેખાડીશ. ડ્રાઈવર સાઇડ સીટ હાઇટ એડજસ્ટેબલ પણ આવે છે. કિયા સોનેટમાં ઘણા બધા વેરિયન્ટ્સ આવે છે. મેં કેમ HTX ડીઝલ ઓટો સિલેક્ટ કર્યું કારણ કે ફક્ત HTX ઓટોમેટિક વેરિયન્ટમાં આ બધા ફીચર્સ આવે છે. પ્રીમિયમ બ્લેક એન્ડ બ્રાઉન લેધરેટ વેન્ટિલેટેડ સીટ, પ્રીમિયમ બ્લેક એન્ડ બ્રાઉન સ્ટિચિંગ સાથે ડોર હેન્ડલ્સ, 3 ડ્રાઇવિંગ મોડ, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ, 3 ટ્રેક્શન મોડ, સ્નો, મડ અને સેન્ડ, મેન્યુઅલ ગેર પાડવા માટે પ્લસ અને માઇનસ પેડલ શિફ્ટર્સ. આ બધા જ ફીચર્સ ટોપ મોડલ GT લાઇનમાં પણ આવે છે પણ એમાં બ્લેક એન્ડ વ્હાઇટ સીટ્સ આવે છે અને આ HTXમાં બ્લેક એન્ડ બ્રાઉન સીટ આવે છે જેના કારણે મેં HTX મોડલ સિલેક્ટ કર્યું. તો રિયર સીટની વાત કરીએ તો મારી હાઇટ 6.5 ફીટની છે. તો તમે લેગરૂમ જોઈ શકો છો, તમે હેડરૂમ જોઈ શકો છો. પછી રિયર સીટના ફીચર્સની વાત કરીએ તો અહીંયા 2 AC વેન્ટ આપેલા છે, એર પ્યુરિફાયર આપેલું છે, 2 ટાઈપ C ચાર્જિંગ આપેલા છે, પછી સનબ્લાઇન્ડ આપેલું છે, પછી 2 એડજસ્ટેબલ હેડરેસ્ટ આપેલા છે, એક સેન્ટર આર્મરેસ્ટ આપેલું છે 2 કપ હોલ્ડર સાથે. મને આ સોનેટ HTX ડીઝલ ઓટોમેટિક ઓન રોડ 13,35,000માં પડી હતી. તો મારા ફેમિલી માટે, મારા યુઝ પ્રમાણે આ કાર મારી માટે વેલ્યુ ફોર મની છે. હજુ આ HTX મોડલમાં ઘણા બધા ફીચર્સ આવે છે. જો બધા ફીચર્સ હું સમજાવવા રહીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આના ફીચર્સ માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું અને નેક્સ્ટ વિડીયો સોનેટ પેટ્રોલ અને ડીઝલની કમ્પેરિઝનનો આવવાનો છે. તો કમેન્ટ કરો કેવો લાગ્યો તમને આ કાર રિવ્યૂ વિડીયો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.